જો આ રસ્તામાં મહાનુભાવ. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારમાં આપણે આવી ગયા છીએ દુકાને, જીમમાં ને બધું કામ પતાવીને. જોઈ શકો છો પૂજા પાઠ ને બધું કરી નાખ્યું છે મસ્ત. અને હવે આપણે કરવાનું છે થોડોક બ્લોગ એડિટિંગ કરીને પછી તમને મળીએ. તો હેલો ગાઈઝ, આપણે હવે દુકાનેથી તો નીકળી ગયા છે અને વચ્ચે ગેરેજનું કામ હતું. હું ગાડી બતાવવાની હતી લોક હાટું, એટલે એ અત્યારે કરાવવા થઈ ચૂકી છે ને હવે અમે જાય છીએ મોટા વડા સંદીપભાઈ પાસે કામ છે ને એ કતાવા. લાલભાઈ અત્યારે ગાડી હાકે અને હવે જોઈ ત્યાંથી હું પ્લાન થાય છે. લગભગ તો ક્યાંય નથી જવાનું, કદાચ લાલભાઈ જાય તો આટલા સુકાને જ જઈએ, નથી જતા. કઈ નહીં મિત્રો, મળવી તમને બતાવવા દીપાને જઈ. તો ફાઇનલી મિત્રો મોટા વરાસા પોગી ગયા છે અને આવી જો સાફ સફાઈ હાલે છે. જવાબદારી અમે ઓલાભાઈ સાફ સફાઈ કરે છે. આપણે આવું બધું છે ને 8:30 થાય ને આપણે આવું બધું થઈ ગયું હોય. આ અત્યારે વાગ્યા છે હવે 10:30 જેવું. અત્યારે આયા આવું હાલે છે. અત્યારે આપણે અડધો દી પૂરો થઈ ગયો હોય. પાવર બેંક ચોટાડી છે કારણ કે ચાર્જિંગ નથી એટલે. ઓછા વરા નથી આપણે રસ્તો રજ ચૂકી બતાવો નહીં લાઈટ બતાવવાનું એના કઈ રસ્તાનો વ્યૂ જો ખાલી સનસેટ ભાઈ. દિલ કાટ હો રહા હે. જો આ રસ્તામાં મહાનુભાવ. તો ગાઈઝ અમે આવી ગયા હતા માતાવાડીમાં લાઈટ બદલવા. લાઈટ બદલાઈ નાખી, પણ આ જે આવતા હોય ને એ લોકો ધ્યાન રાખજો ભાઈ, ગાડી આ રીતના મૂકજો. નકર છે ને મારી ઘોડે છે ને વોરંટીમાં લાઈટ બદલા આવશો પણ લાઈટ નવી આવી જાય એટલો ખર્ચો આવ્યો છે. 650 રૂપિયા નવી લાઈટ આવી જાય. તો આ રીતના સિસ્ટમ છે ભાઈ. એક ટાયર ઉપર ચડાવવાનું, જેમ જિંદગી ચડી ગયા. એક ટાયર નહીં ચડાવો તો તમારે એક ટાયર ને 650 દેવા જોઈએ. હા, અને અહીંયા પાછો કેવો નિયમ છે, એક ટાયર ચડાવો ને તો નો લે. હા, બે નીચે હોય ને તો લઈ લે. તો હવે મળવી ડાયરેક્ટ ગાઈસ દુકાને. મિત્રો દુકાને આવ્યા હતા અને ધમભાઈ ને મોકલ્યા છે મોટા વરાસા. હવે એ નથી ખબર પડતી પગાર હું આયા આપવા આ બ્રાન્ચે અને એ ભાઈ કામ ન્યા કરે છે. પણ એવું કાંઈ નથી મિત્રો, આપણું જ છે બધું, ઘરનું જ છે એટલે વાંધો નહીં. સંદીપભાઈને બહાર જવાનું હતું એટલે એ ગયો છે, વાંધો નહીં. પણ આપણી દુકાન આવી ગયા છે મિલાભાઈ. પણ મિલાભાઈ એનો ફોન પાડી દીધો છે. મિલાભાઈ સિચ્યુએશન બધો ડિસ્પ્લે ગઈ કે શું થયું? કઈ નથી ગયું ભાઈ, પટ્ટી તો આવે જ છે ભાઈ. તો કાંઈ નહીં મિત્રો, હવે તો જો ધમભાઈ હોત તો થોડુંક એડિટિંગ ને એવું કરે, પણ કાંઈ વાંધો નહીં. હવે મળીએ તમને પાછા દુકાન બંધ કરીને. તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 11 અને હવે અમે જઈએ છીએ દુકાન બંધ કરીને ઘરે. ધમભાઈ નહોતા પણ ભોલાભાઈ ને પલભાઈ બી હતા. તો ઘરે જાશું, જમીન હુઈ જાશું. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.